હું પપ્પાને એમ કે માંગુ છું કે તમારા ને મમ્મીના ઝઘડામાં મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે, હું નિરાશ છું ને મારું ભણવાનું પણ ઓછું થઈ કે મારી દીકરી કહું ને કે કાલે સવારે મોટી થાય ને તો એ મને મહેનત કરેલી જોયેલી હશે ને તો એ ગમે ત્યારે કે આપણી પરિસ્થિતિ કેવી હતી એને યાદ આવવું જોઈએ, એને એમ થવું જોઈએ કે ના મારી મમ્મીએ બહુ મહેનત કરીને મને ભણાવી છે, બરાબર છે, તો હું કંઈક આગળ આવું, એ હોશિયાર થાય, એનું જે સપનું છે પાયલોટ બનવાનું એ હું પૂરું કરી શકું એમ. તો બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ પૂનમબેન છે. અને તારું બેટા? દિયા. દિયા. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં હું છું અને મારી દીકરી છે અને મારા મમ્મી છે, અને મારા પરિવારમાં બીજું કોઈ છે નહીં એમ. મારો ભાઈ નથી અને મારા પપ્પા નથી, મારા મમ્મી એક જ છે એમ. અને હું ઘર કામ કરી અને મારું ઘર ચલાવું છું. શું કામ કરો છો બેન અત્યારે હાલમાં બેન? અત્યારે તો હું આપણે જે લગ્ન પ્રસંગના રસોડાને થતા ને તેમાં વાસણ ધોવા અને એવું જાતી, પણ હવે તો એ કામ બંધ થઈ ગયું છે અત્યારે. તો તું કેટલામાં ભણે છે બેટા? હું 7મામાં આવી. 7મામાં આવી છે. તો ભણીને શું બનવું છે બેટા? પાયલોટ. હાલમાં તમારી દીકરીના પપ્પા? એના પપ્પા નથી, એને એમને કાઢી મૂક્યા છે ઘરની બહાર. 18 વર્ષથી અલગ રહીએ છીએ. 18 વર્ષથી મને કાઢી મૂક્યા છે એમને. કારણ કે અત્યારે આપણે ગમે એને કહીએ, આપણે ગમે ત્યારે ગમે એના ઘરે જાય, બરાબર છે, આપણે એમ કહીએ ને કે ભાઈ આવી રીતના છે, એટલે એ લોકોને તો એમ જ થાય કે ભાઈ આપણે એમ કામ માટે ગયા હોય કે ભાઈ જો મને કંઈ કામ મળે તો મહેનત કરવા માગું છું, પણ સામેવાળાને શું છે અત્યારે કે આપણે જઈએ ને એટલે આપણે આપણું દુઃખ રોઈએ છીએ ને તો એને એમ થાય છે કે આ લોકો લેવા આવ્યા છે. સૌથી વધારે તો તકલીફ પડી કારણ કે હું સુરત, મારું સિટી સાવ અજાણ્યું હતું, હું કોઈને ઓળખતી નહોતી. અહીંયા રહેવા આવી ત્યારે તો અહીં એકબીજા કામ કરવા જતા તો એના પૈકી હું વાસણ ધોવા જતી, ક્યારેક જમવાનું હોય ક્યારેક ન હોય. આ તો અમે વાસણ ધોવા જઈએ તો અમને જમવાનું ત્યાંથી મળે તો અમે લાવીએ ઘરે, તો એમાંથી અમારું ગુજરાન જમવાનું ચાલતું. શરૂઆતના દિવસો તો ખરેખર એમ શરૂઆતના દિવસો તો બહુ અમે ક્યારેક ક્યારેક એક ટાઈમ જમ્યા છીએ કે કોઈ છે જ નહીં અમારું એમ, આ દુનિયામાં કોઈ નથી. તો એવું કેમ વિચારો છો બેન? પણ હવે જો જ્યારથી અમે તો એમ કહી છે કે અત્યારે તમે આવ્યા છો અમારા ઘરે, તમે અમારી મદદ કરો તો અમારા માટે તમે જ ભગવાન છો એમ. કે તમે આજે અમે તો એમ કહી છે કે ઓલું જેનું કોઈ નહીં તો ભગવાને તો તમને જ મોકલા છે, એટલે અમે તમને જ ભગવાન ગણીએ એમ. ના બેન, પહેલાં તો અમે કોઈ ભગવાન નથી, બસ અમે પણ તમારી જેવા એક નોર્મલ માણસ છે. બસ આજે ભગવાન અમને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે, અને આ જે પણ અમે કરી રહ્યા છીએ એ દરેક લોકોના સાથ સહકારથી શક્ય બનતું હોય છે. આજે દરેક લોકોનો સાથ સહકાર છે, સપોર્ટ છે, ત્યારે જ અમે તમારી જેવા દરેક લોકોનો સપોર્ટ કરી શકતા હોય છે. તો આજે અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી દીકરીને ને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં રાહત મળે? તમે મને એ મદદ કરો કે હું ઘરે બેસીને કામ કરું તો મારી દીકરી છે, આ 12 વર્ષની મારી દીકરી છે, એ કાલ સવારે મોટી થઈ એનું ઘરે ધ્યાન રાખી શકું, એને ભણાવી શકું, મારા મમ્મીની સેવા કરી શકું, અને હું ઘરે બેસીને મહેનત કરું, ઘરે બેસીને કામ કરું તો મારી દીકરીનું ભવિષ્ય સુધરે, મારી મમ્મીની સેવા કરી શકું એમ. અને મારી જે પરિસ્થિતિ છે એમાંથી તમે ભગવાન થઈને આવ્યા છો તો તમે જ મને ઉગારો એમાંથી એમ. તો શું મહેનત કરવા માંગો છો ઘરે બેસીને? મને સિલાઈનું કામ આવડે છે તો મને સિલાઈ મશીન આપો તો હું સિલાઈનું કામ કરી શકું ઘરે બેસીને. એટલે મહેનત કરવા માંગો છો? હા, મહેનત કરવા માંગે છે કે મારી દીકરી કહું ને કે કાલે સવારે મોટી થાય ને તો એ મને મહેનત કરેલી જોયેલી હશે ને તો એ ગમે ત્યારે કે આપણી પરિસ્થિતિ કેવી હતી એને યાદ આવવું જોઈએ, કે એને એમ થવું જોઈએ કે ના મારી મમ્મીએ બહુ મહેનત કરીને મને ભણાવી છે, બરાબર છે, તો હું કંઈક આગળ આવું, એ હોશિયાર થાય, એનું જે સપનું છે પાયલોટ બનવાનું એ હું પૂરું કરી શકું એમ. મમ્મી મને આટલું બધું ભણાવે છે, પરિસ્થિતિ સારી નથી તો તાર મમ્મીની પરિસ્થિતિ સારી નથી છતાં પણ મમ્મી ભણાવે છે તને? હા. ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? ના. ભણવામાં કઈ તકલીફ નથી પડતી? તો બેટા, તે કીધું કે તારે પાયલોટ બનવું છે અને આજે તારા મમ્મી તને પાયલોટ બનાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંગે છે. બહુ સારી વાત કહેવાય છે બેટા. એટલે તું ભણજે અને પાયલોટ બનજે બેટા. અને ભણવામાં કંઈ પણ તકલીફ પડે તો ચોક્કસથી અમને યાદ કરજે. અમે દરેક લોકોના સાથ સહકારથી તને ભણવામાં પણ સપોર્ટરૂપ બનશું બેટા. ઠીક છે? એટલે બિલકુલ ચિંતા નહીં કરતી. હું પપ્પાને એમ કે માંગુ છું કે તમારા ને મમ્મીના ઝઘડામાં મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે, હું નિરાશ છું
ને મારું ભણવાનું પણ ઓછું થયું. એટલે મમ્મી ને પપ્પાના ઝઘડાને લીધે તારું ભણવાનું પણ બગડી ગયું છે બેટા. હા. આવું તો કોઈ દિવસ કોઈ સાથે ન થવું જોઈએ, પણ આજના સમયની અંદર આ ઘણા બધા માતા પિતાઓના ઝઘડાને લીધે દીકરા દીકરીની જિંદગી ખરાબ થતી હોય, જેવી રીતના આજે તમારી જિંદગી ખરાબ થઈ છે બેટા. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે તારા મમ્મી માટે અમે કંઈક એવી રોજગારની વ્યવસ્થા કરાવી દઈશું કે તારા મમ્મી ઘરે બેસીને મહેનત પણ કરી શકશે અને તારું અને તારા દાદીનું ધ્યાન પણ રાખી શકશે. ઠીક છે બેટા? એટલે બિલકુલ ચિંતા નહીં કરતી બેટા. હા, તો દોસ્તો, હાલ અમે સુરત શહેરના અમરોલી વિસ્તારની અંદર હતા અને આજે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા. તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી છે. હાલમાં આ દીકરીએ કીધું એ પ્રમાણે કે મારા મમ્મીને અને મારા પપ્પાના ઝઘડાના લીધે હું નિરાધાર બની ગઈ છું, મારું ભણતર બગડ્યું છે. દોસ્તો, આજે આ વિડીયોના માધ્યમથી તમને દરેક લોકોને એક સંદેશો આપવા માંગે છે કે જ્યારે માતા પિતાના ઝઘડા થતા હોય, જ્યારે માતા પિતાનો તલાક થતો હોય, ત્યારે વચ્ચેની જિંદગી જો ખરાબ થતી હોય તો દીકરા દીકરીની જિંદગી ખરાબ થતી હોય. આજે આ દીકરી છે, આજે એના મમ્મીને પપ્પાના ઝઘડાના લીધે આ દીકરીની જિંદગી ખરાબ થઈ છે. આજે દીકરી નિર્દોષ છે, પણ આજે એના મમ્મીના અને પપ્પાના ઝઘડાના લીધે આ દીકરીનું ભવિષ્ય બગડી રહ્યું છે. દોસ્તો, હર હંમેશને માટે આવા દીકરીને અને આવા પરિવારોને સપોર્ટરૂપ બન્યું છે. આજે આ પરિવારની જે પણ પરિસ્થિતિ, એમાં તો આપણે વધારે નથી જાણતા, પણ આજે આ પરિવારની જે પણ તકલીફ છે, આજે દીકરીની જે પણ તકલીફ છે, એમાં ચોક્કસથી આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીશું. આ બેને કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવી છે, મારે જીવનમાં આગળ વધવું છે, કારણ કે મારી દીકરીનું આજે ભવિષ્ય બગડી રહ્યું છે. આજે મારી દીકરીનું ભવિષ્ય ના બગડે એના માટે હું રાત દિવસ મહેનત કરવા માગું છું. કારણ કે આજે આ બેન જે પણ મહેનત કરે છે એ છૂટક મજૂરી કામ કરવા જાય છે. જે લગ્ન પ્રસંગમાં જે મજૂરી કામ હોય છે, જે વાસણ ઘસવાનું કામ હોય છે, એ કામ કરવા જાય છે, પણ એ 12 મહિના તો કામ નથી જ મળવાનું. એના માટે બેને કીધું એ પ્રમાણે કે મને જો એક સિલાઈ મશીન મળી જાય તો હું ઘરે બેસીને મહેનત તો કરી શકું, પણ મારી દીકરીનું પણ ધ્યાન રાખી શકું અને મારી મમ્મીનું પણ ધ્યાન રાખી શકું. તો અત્યારે હાલમાં બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે, બેનને જે મહેનત કરવી છે, એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીએ કે આ બેન ઘરે બેસીને મહેનત પણ કરી શકે, પોતાની દીકરીને ભણાવી પણ શકે અને પોતાના મમ્મીનું પણ ધ્યાન રાખી શકે. તો અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી આ બેનને કંઈક આપણે એવી રોજગારની વ્યવસ્થા કરાવી દઈએ કે બેન ઘરે બેસીને રોજગાર પણ કરી શકે અને જીવનમાં આગળ પણ વધી શકે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ બેનને મહેનત કરવી હતી, બેનને આગળ વધવું હતું. બેન પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર ન હોવાના કારણે બેન ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે જીવી રહ્યા હતા. પણ બેનની બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેનને આપણે એક સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરાવી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં બેનને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી, એમાં આજથી આ બેનને બહુ મોટી રાહત મળશે. હવે આ બેન ઘરે બેસીને મહેનત તો કરી જ શકશે, રોજગાર કરી જ શકશે, પણ આજથી આ બેન પોતાની દીકરીનું અને પોતાના મમ્મીનું પણ ઘરે બેસીને ધ્યાન રાખી શકશે અને 2 પૈસા કમાઈને પોતાની દીકરીને પણ ભણાવી શકશે. કારણ કે બેને કીધું હતું એ પ્રમાણે કે આજે હું જે પણ મહેનત કરી રહી છું, મારી દીકરી માટે કરી રહી છું. આજે મારું ભવિષ્ય તો બગડી ગયું છે, પણ મારી દીકરીનું ભવિષ્ય ના બગડે એના માટે હું રાત દિવસ મહેનત કરવા માગું છું. પણ આજે બધી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેનને આપણે એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે મનોજભાઈ હિરજીભાઈ જાદવ અને મયુરભાઈ હિરજીભાઈ જાદવ. એ લંડનના રહેવાસી છે. આજે પ્રજાપતિ પરિવારે આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી, એમાં આજે આ પ્રજાપતિ પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પ્રજાપતિ પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. વન્સ અગેન થેન્ક યુ સો મચ મનોજભાઈ હિરજીભાઈ જાદવ એન્ડ મયુરભાઈ હિરજીભાઈ જાદવ. આજે તમારા પૂરા પરિવારનો લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન, તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે કહેતા થાય એ પ્રમાણે તમારા માટે સરસ મજાના રોજગારની વ્યવસ્થા તો થઈ ગઈ છે અને આજથી તમે આ રોજગારના માધ્યમથી 2 પૈસા કમાઈ તો શકશો, તે પણ તમે તમારી દીકરીનું અને તમારા મમ્મીનું પણ ધ્યાન રાખી શકશો. અને બેન, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન? આજે તો હું એમને એટલું જ કહીશ કે તમારા દ્વારા અને એના દ્વારા અમને મારે જે રોજગાર જોતો હતો કે હું ઘરે બેસીને કરી શકું, મહેનત કરી શકું, તો એ આજે મને રોજગાર મળ્યો છે કે હું મારી દીકરીનું, મારા મમ્મીનું ધ્યાન રાખી શકું અને હું ઘરે બેસીને કામ કરી શકું. તો તમારે બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આજ ખરેખર એટલો આનંદ થાય છે
કે હું જ્યાં બહાર જતી હતી બરાબર છે, ક્યારેક ક્યારેક અમારે રાત્રે બહુ લેટ થઈ જાય એમ, ક્યારેક 11 વાગી જાય છે, 11:30 થઈ જાય છે, કારણ કે અમે વાસણ ધોવા જાય, એ લોકો જમી લે પછી અમારે વાસણ ધોવાનું, બહુ લેટ થઈ જતું. તો મને આ લોકોનું ચિંતા થતી કે આ લોકો એકલા છે ઘરે એમ. એટલે જો હું ઘરે કામ કરું છું તો તમારે બધાનો ખૂબ ખૂબ આભાર કે હું ઘરે કામ કરી શકીશ તો આ લોકોનું વધારે ધ્યાન રાખી શકીશ, એનું થોડું ભણવામાં હું પણ ધ્યાન રાખી શકું ને ઘરે હોવું એટલે. બિલકુલ સાચી વાત. હવે તમે ઘરે બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો. તમે કીધું એ પ્રમાણે કે તમારી દીકરીનું પણ તમે ધ્યાન રાખી શકશો. અને આજે તો હું તો એમ જ કહું છું, એટલું જ કહું છું કે આ તમે બધા મને મળ્યા છો ને તો ખરેખર મને એમ હતું કે મારા પતિએ મને કાઢી મૂકી છે, બરાબર છે, મારે ભાઈ નથી, મારે પપ્પા નથી, મારું કોણ છે એમ મને એવું હતું. પણ અત્યારે ખરેખર એમ થાય છે કે જ નહીં, જે ભગવાન છે ગમે એ રૂપે આપણને મદદ કરવા માટે આવે છે એમ. અને બિલકુલ સાચી વાત છે. અને હંમેશા તમારી જેવા દરેક લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ. આજે અમે તમારા ભાઈ બનીને જ તમારી મદદ કરવા માટે આવ્યા છીએ અને આજે પ્રજાપતિ પરિવાર તમને એવી રીતના સપોર્ટરૂપ બન્યો છે કે આજે તમે આ પ્રજાપતિ પરિવારના સપોર્ટથી તમે જીવનમાં આગળ વધી શકશો. આજે લંડનના રહેવાસી છે, આજે એટલા બધા આપણાથી દૂર હોવા છતાં પણ આજે આપણું ધ્યાન રાખે છે. તો એમ કહે છે કે ભગવાન એનું સારું કરે કે અમારા જેવા ઘણા બધા ગરીબ માણસો છે કે જેના આવું નથી મળતું, એ લોકો કામ કરવા માગે છે, મહેનત કરવા માગે છે પણ નથી મળતું. પણ અમે તો એવી પ્રાર્થના કરીએ ભગવાને કે ઘરે ઘરે જ્યાં ગરીબ લોકો રહે છે કે તમે તેમની મદદ કરો એમ, એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન એની હંમેશા તરક્કી રાખે. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. હવેથી આ પરિવાર 2 પૈસા કમાઈને પોતાની જિંદગીમાં આગળ વધી શકશે. અને હંમેશા માણસને રોજગાર તો કરવો જ હોય છે પણ માણસ પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિવાર જેવી રીતના તકલીફો સાથે જીવી રહ્યો છે એવો દરેક લોકો આવી જ તકલીફો સાથે જીવતા હોય છે. તો દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટરૂપ બનવું. બેન કંઈ વાંધો નહીં, હવે આ તમને એક સરસ મજાનો રોજગાર તો મળી જ ગયો છે. આ રોજગારમાં તમે આગળ વધો અને મહેનત કરો. રોજગાર કરવામાં કાંઈ પણ જો તકલીફ પડે તો ચોક્કસથી અમને યાદ કરજો. અમે દરેક લોકોના સાથ સપોર્ટથી ચોક્કસથી તમને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશું. ઠીક છે? આ રોજગારના માલિક હવે તમે છો અને આ રોજગારને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે. તમે આમાં મહેનત કરશો તો તમે જીવનમાં આગળ વધી શકશો, તમારી દીકરીનું ધ્યાન રાખી શકશો અને તમારા મમ્મીની સેવા પણ કરી શકશો. ઠીક છે બેન? કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે બેન? આશીર્વાદ આપીએ છીએ કે બધાયનું સારું જ થાય અને ગરીબ માણસનું પહેલાં સારું થાય એમ. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતના કાયમ જીવનમાં ખુશ રહેજો. ઠીક છે બેન? સારું, ચાલો અમે રજા લઈએ છીએ.